મીઠું અને સિંગદાણાનો ભૂકો 400 ગ્રામ તેલ લીધું આપણે આદુ લસણની પેસ્ટ તીખા મરચાં ઉપર તેલ કિલો જાડો ગ્રેવી રાખો 10 રૂપિયામાં ભૂંગળા બટેટા હર મહાદેવ જય શ્રી રામ નવા વિડીયો ફરી એકવાર તમારું સ્વાગત છે ભાઈનો આપણે શરૂઆતમાં વિડીયો ભાઈનો બનાવેલો હતો તકવલ ભાઈનો જે આખા તળાજાને અમારા ભાઈ બેસ્ટમાં બેસ્ટ બટેટા ભૂંગળા ખવડાવે છે અને એમના બટેટા ભૂંગળા ખાવા માટે ભાઈ અહીંયા લોકોની લાઈન લાગેલી હોય છે તો આજે આપણે એ ભાઈની સ્પેશિયલ બટેટાની ગ્રેવી કઈ રીતે બનાવે એ આપણે પૂરેપૂરી પ્રોસેસ જાણવાની છે ભાઈ તમે વિડીયો જવાને પહેલી વાર ભાઈ એના સબસ્ક્રાઇબ કરી લો હાલ તો વિડીયો કન્ટિન્યુ કરી આપણે ભાઈને પૂછશું તો ભાઈ આપણે શરૂઆતમાં કઈ વસ્તુ તમે આમાં વાપરો છો? આપણે આની અંદર એક તો તેલ જોશે, પછી આ જે મરચાની પેસ્ટ, પછી આદુ લસણની પેસ્ટ, પછી આપણે આ મરચું છે ઘરે દળાવી છે આપણે આમાં શેડિયા મરચા અને પટ્ટો બે મિક્સમાં આવે એટલે તીખું થાય લાલી થાય. અને આ ગરમ મસાલો છે આપણે ઘરે બનાવ્યો ગરમ મસાલો, અને આ તો આપણે જે તૈયાર આવે છે એ ગરમ મસાલો, અને ધાણા જીરું અને મીઠું અને સિંગદાણાનો ભૂકો. સિંગદાણા એટલી વસ્તુ આપણે ઉપયોગમાં લઈશું. વિડીયોની શરૂઆત કરતા ભાઈ આપણે પેલા એડ્રેસ બતાવી દો આપણે સબસ્ક્રાઇબરને કે આપણી લારી અહીંયા ઊભી રહી છે. આપણે તળાજી નદીનો જૂનો પુલ છે ઇન્દ્રાણી ગેસ એજન્સીની બાજુમાં. સવારનો ટાઈમ શું છે તમારો? સવારે 9 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી અને બપોરે 4 વાગ્યાથી 6:30 7 વાગ્યા સુધી. બે ટાઈમ અલગ અલગ બે ટાઈમ આવે છે? હા, બે ટાઈમ. કેટલો ટાઈમ થઈ ગયો તમારે? મારે 12 વર્ષ જેવું થઈ ગયું. 12 વર્ષ જેવું. સૌ પ્રથમ તો ગ્રેવી બનાવવા માટે તેલ 400 ગ્રામ તેલ લીધું આપણે. 400 ગ્રામ 400 ગ્રામ 400 ગ્રામ તેલ લીધું. તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. ત્યાં જરા ગરમ થવા દઈએ. ત્યારબાદ એની અંદર આદુ લસણની પેસ્ટ આવશે આદુ લસણની અને મરચાં આવશે. મરચાં આપણે આદુ લસણની પેસ્ટ આદુ લસણની પેસ્ટ એડ કરી છે. આપણે મરચાં તીખા મરચાં કેટલો ટાઈમ પાકવા દેવો એનો? આ લાલ થાય ને ત્યાં સુધી. આદુ અને લીલા મરચાં લાલ થાય ને ત્યાં સુધી પાકવા દેવાનું છે. પાણી એડ કરીશું ભાઈ. એ બધું રાખી દઈએ. હવે આપણે નાખી દઈએ મરચું. લાલ તીખું મરચું. આ કેટલા પ્રમાણમાં નાખ? તો તમને ખબર 600 ગ્રામ જેવું થાય મરચું. 600 ગ્રામ 600 ગ્રામ જેવું થાય. હવે જો ભાઈ ધાણા જરૂર એડ કરી દીધું છે. હવે નાખી દઈએ મીઠું. હવે મીઠું. સિંગદાણાનો ભૂકો. સિંગદાણાનો ભૂકો આ થોડોક જ નાખીએ આપણે સ્વાદ માટે. સ્વાદ પૂરતી. આપણે આ પોતાનો ઘરે મસાલો બનાવી. ગરમ મસાલો ઘરે બનાવી. આ ગરમ મસાલો આપણે તૈયાર લાવી બજારમાં છે. આને આપણે ઉપર તરી આવે ને ત્યાં સુધી પાકવા દેવું. ઉપર તેલને તરી આવી છે ને એટલે આપણે ગ્રેવી કમ્પ્લીટ. તેલની તરી ઉપર આવે ત્યાં સુધી મસાલો આ ગ્રેવી પકાવવાની. તેલની ગ્રેવી ઉપર આવે ને એટલે આપણો મસાલો તૈયાર થઈ જાય. તો તમે મિત્રો જોઈ જ શકતા હશો તો જો ધીમે ધીમે તેલની દરી ઉપર આવી ગઈ છે અને ફાઇનલી આપણે બટેકાની ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે. થઈ ગઈ ને ભાઈ? કમ્પ્લીટ. કમ્પ્લીટ. હા. આ રીતની ભાઈ એકદમ ચટાકેદાર અને તીખી સ્પેશિયલ ભાઈ તવક્કલ બટાકા ભૂંગળા ભાઈ અમારે તળાજાની સ્પેશિયલ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. જો એટલો જાડો ગ્રેવી રાખવાની. બટેટામાં પરફેક્ટ ચોટે. બટાકામાં પરફેક્ટ સ્વાદ છે. તો ફાઇનલી ભાઈ બટેકાની ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે. આપણે બટેકાની ગ્રેવી રેડી થઈ ગઈ ને ત્યારબાદ હવે આ ભાઈની શોપ છે લારી જે ત્યાં આપણે વિઝિટ કરીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. હવે તમને શોપની વિઝિટ કરાવડાવું. ભાઈ આપણે શોપ ઉપર આવી ગયા છીએ એમની અને એક્ઝેક્ટ ભાઈ તમને કીધું છે ને ભાઈ એક્ઝેક્ટ તળાજી નદીની કાંઠે જ ભાઈની શોપ છે. એકદમ મસ્ત બટેટા બફાઈને આવી ગયા છે કેમ કે પેલો ઘાસ સવારમાં ખાલી થઈ જાય. સવારમાં કેટલા વાગે ભાઈ આપણે? સવારે 9 થી 12 વાગ્યા સુધી. સવારે 9 થી 12 વાગ્યા સુધી જે તમે આ જો આ પહેલાની ગ્રેવી દેખાય ને તમને એ સવારે 9 થી 12 વાગે એણે ખાલી કરેલી હોય છે. અને હવે બીજો ઘાણ છે જો તમે જે આપણે પૂરેપૂરી પ્રોસેસ બતાવી ને આમની ગ્રેવીની એ ગ્રેવી છે. હવે ડાયરેક્ટ આપણે નાખવાની છે કે? હા, નાખી દેવાની.
ભાઈ કોણ તીખા બટેકા ખાવાના શોખીન છે કમેન્ટ કરજો ભાઈ. તો ઉપરથી હવે કોથમરીને આવી ગઈ છે એકદમ મસ્ત રેડી થઈ ગયા છે ભાઈ બટેકા અને સાથે ભૂંગળા ભાવનગરના. આમની પ્રાઇસ શું રહી છે આપણે? પ્રાઇસ આપણે 10 રૂપિયાની પ્લેટ આવે, બટેટા આવે ભેગા અને ભૂંગળા બે ભેગું 10 રૂપિયામાં આવે. અને બીજો એક્સ્ટ્રા આપણે કયો નાસ્તો અહીંયા રાખો છો? એક્સ્ટ્રા આપણે સમોસા રાખીએ છીએ અને ચણા મઠ સવારે રાખીએ. ચણા મઠ સવારે. અત્યારે બટેટા ભૂંગળા ને સમોસા ને પાપડ. પાપડ આગળ 4 વાગે આવી જશે, એવું નથી માલ. અત્યારે ભાઈ પાપડ અને ચણા મઠ અને સવારમાં ચણા મઠ પણ તમને મળી રહે છે, સમોસા બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહી છે. આપણે ચણા મઠની પ્લેટનો શું ભાવ છે? એના 10 રૂપિયા. એમના 10 રૂપિયા. એના 10 અને સમોસાના 10 રૂપિયા. એ 10 રૂપિયાના 3 નંગ આવે. 10 રૂપિયાના 3 નંગ સમોસા. તો આટલું બધું સસ્તું? હા. આપણે તળાજા જનતાનો કેવો સપોર્ટ કેવો છે? જોરદાર, કાંઈ ઘટે નહીં. એમ ને? એક નંબર. ગ્રાહક જેવું લાગે જ નહીં, ઘરના સભ્ય આવે એવું લાગે આપણને ખાવા આવે ને ત્યારે ગ્રાહક. બરાબર. હજી આજે મેં અડધી કલાક છે એટલે વહેલા બોલાવી લીધેલા છે, શૂટિંગ હતું ને કઈ ગ્રાહક નહીં. તોયથી જો ભાઈ ખરાકની કન્ટિન્યુ વહેલા છે ને તો જો ખરાક ચાલુ થઈ ગયા છે. તીખા રાખો ને, આ ગ્રેવી નથી. જે લોકો વધારે તીખા ખાવા ને એની માટે જો ગ્રેવી એડ કરી છે. જે આપણે ગ્રેવી બનાવી ને એ એક્સ્ટ્રા જો કસ્ટમર માટે થોડી રાખેલી હોય, જે વધારે તીખા માગે ને એના માટે, અને જે લોકો ગળા માગે ને એના માટે ગળી છે થોડી. આ ગળી કરવા માટે ને ભાઈ? હા, ગળી ચટણી સમોસા માટે ને બટેટા ગળા કરવાનું. હવે ભાઈ આમાં એડ્રેસની વાત કરીએ ને તો ભાઈ તળાજી નદી છે, તળાજી નદીની એક્ઝેક્ટ સામે છે જો તવક્કલ ભૂંગળા બટેટા. તો એકવાર જરૂર વિઝિટ કરજો. અને અહીંથી આપણે આ એક્ઝેક્ટ મવા ચોકડી આગળ આવો ને ખૂણા ઉપર હોય છે તવક્કલના ભૂંગળા બટેટા. એકવાર જરૂર વિઝિટ કરજો ભાઈ. 10 રૂપિયાની પ્લેટ આવશે. ભૂંગળા બટેકા બે ભેગું આવે, આપી દો. ટેસ્ટ રિવ્યુ માટે ભાઈ આપણે બટેટા ભૂંગળાની ડીશ લઈ લીધી છે. નાખો ગ્રેવી. ગ્રેવી આપો. મેં ભાઈ તીખા ખાવાવાળા શોખીન છે નહીં. સેટ કે તમને આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો તો થોડાક ગ્રેવી તો નાખવી પડે ને ભાઈ. હાલો નાખી દો. અને ભાઈ આમની પ્રાઇસની વાત કરીએ ને તો ઓનલી ફોર 10 રૂપિયાનું છે. 10 રૂપિયા ભૂંગળા ભેગા આવી જાય અંદર. આ ભૂંગળા ભેગા આવી જાય ને? હા. 10 રૂપિયામાં ભૂંગળા બટેટા જોવો તો. આપણે ભાઈ બહુ તીખા ખાવાના શોખીન તો સહી નહીં, પણ સ્પેશિયલ ગ્રેવીનો વિડીયો બનાવ્યો એટલે થોડીક ગ્રેવી નખાવી છે જુઓ. કાંઈ ઘટે નહીં તો એકવાર જરૂર વિઝિટ કરજો ભાઈ. મેં તમને શરૂઆતમાં વિડીયોમાં એડ્રેસ તો બતાવ્યું જ છે. હા તો ભાઈ તવક્કલની બટાકાની ગ્રેવીનો વિડીયો તો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો કેવો લાગ્યો. અને આ ખાસ મેં એડ્રેસ તો તમને બતાવ્યું છે, ફરી એકવાર બતાવી દો. આ તળાજી નદીનો પુલ છે, એની એક્ઝેક્ટ સામે જ ઊભા હોય છે. એકવાર ખાસ ભાઈ તળાજાથી હોય ને તો એકવાર જરૂર ને જરૂર આમના બટેકા ભૂંગળા ખાવા જરૂર ને જરૂર આવજો. હાલો તો ભાઈ નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લો. હાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.